અને એક વસ્તુ મેં અમને બતાવીશ તમને ગાડીના બારામાં. વેનેવર યુ આર રેન્ટિંગ કાર, વેરેવર યુ આર ઇન કેનેડા, વેરેવર યુ આર, બધી જગ્યાએ આ વસ્તુ કરી જ દેવાની. રાજુ આપણે આને હું સમજેલો ને આ તો દેવ માણસ નીકળ્યો યાર. ફ્રોમ નવેમ્બર 3 ટુ નવેમ્બર 21 મોન્ટ મોરેસી મેનર, એટલે આ વાળું એકદમ ખાલી પબ્લિક છે, પબ્લિક જ નહીં, ખાલી પબ્લિક 54 આવી ગયો, આપણે 56 જવાનું છે. 56 એ રહ્યું જો. મેં ગયેલો કે આવેલો તે બી આજ. હા હવે ભીડ અહીંયા આમ તો છે નહીં, ખાસી છે. 56 કે 57 થી એટલું મોટું પ્લેન કહેવાય. રંદા મુંડા. Alright, so for the call box question at 1515, we just got a new update. એમ્બિયન્સ જોઈ લો ગાઈસ. Departing from gate C58. Ceci est le dernier avis d'embarquement pour le vol WestJet. હું યાર શું મોટો થાવ. આ જો ગાઈસ ઇસ ડાકોર ના ઠાકોર તારા બંધ ડકાર કે ડકાર જ ડાકોર નહીં, ડકાર રેલી હોય ને ડકાર છે. ડકાર ડીએ કે ડકાર જ ડકાર રેલી છે. ડકાર કેવું કહેવાય? ડકાર તો શું કહેવાય? કેવું ગંદુ લાગે. ડકાર જ સર કે ગૂગલ માં ગૂગલ કહી જો. છોડ આપણે એને જવા દઈએ. ડકાર ડકારમાં આપણે હું અલા અમે બંને કારના ગાગા કરતા હતા. ડાલી ડાલસ ડેનવર આ સ્પેલ કરજો એ ફોર્ટ લોડરડાઉન. હવે નહીં એ કરવા આવતું ફટફટ પછી એમ તો વિચાર ઓલી કરી શકું. And cabin crew boarding is complete. Please secure the cabin. Mon d'équipage, l'embarquement est terminé. Veuillez s'il vous plaît બધાને છે sécuriser ને la cabine. બે લાઈન આવી. આપણને ખાલી આપણને એક જ ખબર આવી. આપણે ફ્રેન્ચ નહીં આવડતું એટલે હા તારી બોનને બાવા લઈ ગયા. ભાઈ બોન જ નહીં. કેવા Overhead bin, so you should be comfortably seated with your chair back straight. આપણે મીરાબેનને પાર કરી દીધા. પછી લાવણ પણ આડો કેમ જવા લાગ્યો એ કહેવું પડશે યાર, બરાબર આવડતું નહીં. આપણે છે ને આમાં પેરેન્ટલ કંટ્રોલ ઓન કરી દઈએ. તું કોનો પેરેન્ટ છે? હે તું કોનો પેરેન્ટ છે? નેક્સ્ટ ટાઈમ જે લોકો બી આવે ને એ લોકો બોગવાઈ જાય ને હવે કરવાનું. લેંગ્વેજ આપણે કરી દઈએ. લાવ તો લાઈક ને એકેડેમી ટર્નોફ્સ્કી ના છે કે આખરે ખબર નથી પડતી કે કેવું છે ટર્નોફ્સ્કી હવે Where's Montuya? પેલું Where's Montuya? I'm not the. Where's Montuya? સેટિંગ કોલ પાછું That's Montuya. કઈ ભાષા કરી સાહેબ તમે? ચાઇનીઝ. પછી વાળું પેલું વાવ. હવે નેક્સ્ટ ટાઈમ જે લોકો આવશે એ લોકોને વાંધો આવશે આ વાપરવા, મજા આવી જશે. કરીને આપણે મસ્ત યસુનો આ બધો આઈડિયા છે મારો કઈ નહીં લાતો તો ઓનલાઈન હતો યુટ્યુબરનો તારો. હેડો કમ અહીંયા યાર બહુ દુખે. માર તો એકદમ Finally, guys. પેલું ફરતો તો છે એટલીસ્ટ એકદમ ચોટી ગયા બધા ઉપરની સાઈડ પર પણ ઓલમોસ્ટ એક દિવસ પછી અમે પહોંચી ગયા છે. 8 કલાકની ફ્લાઇટ જે હોવાની હતી અને ઓલમોસ્ટ એક દિવસની ફ્લાઇટ 12 કલાક થઈ ગઈ. વધી ગયા. હા 12 કલાક સવારે 7 વધી વાગે ગયા. પહોંચવાના હતા, રાતના 7 વાગે પહોંચ્યા. 6:30 એટલે 6:30 હા જે હિસાબે બોલ્યો હિસાબે તમને ખબર પડી ગઈ હશે કે અમે લોકો બહુ થાકેલા છે. અને આમ તો રાજુ લાઈક વધારે પડતું આમ પોપ્યુલેટેડ ટાઈપનું નહીં લાગ્યું? આમ હેવી કામકાજ. આવું છે પેલું ગોળ કલરનું પેલું આ બધું જે છે સિક્યોર. ઓ યા પણ લાગે જોરદાર. સિસ્ટમ इसका अलग है. Hey there, just a quick question. Are you from here? So like, is this bus going to the rental counters, like the rental things? This bus? Yeah. No? It's going to the terminal.
ઓકે There's for the rental counters are for the cars, right? Yeah, that's for the car here. Okay, yeah. So like we are looking for the rental car. Yep. You can book the thing. Probably the same area for your rental cars. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ P4 ઇઝ પાર્કિંગ સ્લોટ 4. અહીંયા બધી રેન્ટલ કાર્સ ને બધું છે. અમે ઓલરેડી ગાડી બુક કરીને રાખી છે, તો અહીંથી હવે પિક કરી લેવાની ગાડી. અને એક વસ્તુ મેં અમને બતાવીશ તમને ગાડીના બારામાં. વેન એવર યુ આર રેન્ટિંગ કાર, વેર એવર યુ આર ઇન કેનેડા, વેર એવર યુ આર, બધી જગ્યાએ આ વસ્તુ કરી જ દેવાની. રાજુ આપણે આને હું સમજેલો ને આ તો દેવ માણસ નીકળ્યો યાર. એ તો દેવ માણસ નીકળા. ઓર ખાલી વિડીયો બનાવી લઈએ. તો હું આ કહેતો હતો કે જ્યારે બી ગાડી લેતા હોય વિડીયો બનાવી લેવાનો, જસ્ટ ઇન કેસ ફોર ડેમેજ એન્ડ સ્ટફ. તો હા ગાઈઝ, આ થોડું ધ્યાન રાખવાનું કે જ્યારે બી નવી ગાડી લેતા હોય રેન્ટ ઉપર, કાં તો કોઈ બી ગાડી લેતા હોય રેન્ટ ઉપર, તો એ પહેલાં યુઝ થયેલી હોય અને થોડા બહુ ડેમેજીસ ઓલરેડી હોઈ શકે છે એમાં. અને એ ડેમેજના ચાર્જિસ તમારી જોડેથી કંપની ના વસૂલે એના માટે એક વિડીયો પહેલાં લઈ લેવાનો જ્યારે ગાડી રેન્ટ કરો ત્યારે. તું બી માર જેટલો જ છે. તું છે મને કે કરે પકડ દો. તો પહેલાં અમે સિડાન બુક કરાવી હતી અને એ અમને પડતી હતી 550માં. એમાં એને અંડરએજ ફી એ વખતે ઇન્ક્લુડ નથી કરી. અંડરએજ ફી એટલે જ્યારે બી તમારે 25થી ઓછી ઉંમર હોય અને તમે ગાડી રેન્ટ કરવા જાઓ તો તમને એ લોકો એક અંડરએજ ફી લગાડે કે ઇટ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ $35 પર ડે એક્સ્ટ્રા. જેટલા બી દિવસ તમે રેન્ટ કરતા હોય ગાડી એટલા તમારે એક્સ્ટ્રા આપવાના ફોર અંડરએજ ફી. તો $550 ઇન ટોટલ આખી ટ્રીપ 3 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી. 3 ડિસેમ્બર અમારે સવારે 7 વાગે પિકઅપ કરવાની હતી ગાડી અને ડિસેમ્બર 8 સાંજે 5 વાગે રિટર્ન કરવાની હતી. એ અમને $550 એને કોટ કરેલી સિડાન કાર. અને એ વખતે એ અંડરએજ ફી ઇન્ક્લુડ નથી કરી. ઇવન વી ટોલ્ડ હિમ ધ એજ એન્ડ સ્ટફ. કઈ એની મિસ્ટેક હશે જે હોય પણ. એટલે હમણાં આવાડા રેપને અમે મળ્યા. એ કહે છે કે પહેલાં અમે પૂછ્યું કે ભાઈ અમને અપગ્રેડ કરવી હોય એસયુવીમાં તો ઓપ્શન અવેલેબલ છે? તો કે તમારે $160 એક્સ્ટ્રા પે કરવા પડશે, વિચ ઇઝ $700 ઇન ટોટલ. અને પ્લસ પછી થોડી વાર એને બધું પ્રોસેસ કર્યું સિસ્ટમમાં અને પછી સિસ્ટમે એને કીધું કે ભાઈ અંડરએજ ફી પણ લાગશે. બધી ચાલુ નહીં કરે? રંડાઈ છે. ઓકે, કોપીરાઇટ ના આવે. આ ગીત તો છે બી કોપીરાઇટ જેવું. હે? આ તો ગીત તો છે બી એવું કોપીરાઇટ આવવા જેવું. ઓવે સુપર એમિનેમ છે ને. ઓવે કેટલા પહોંચી તો અડધું ભૂલી ગયો. બધી પ્રોસેસ ઓવે કરતો યાર. હતો. તો એ બધું પ્રોસેસ કરતો હતો એની સિસ્ટમમાં અને અંડરએજ ફી એને જોઈ તો એ જ એક્સ્ટ્રા $160 થતી હતી. તો અમે એને કીધું કે ભાઈ તો પછી અમે સિડાનવાળું જે એને ઓપ્શન કીધું હતું 550 પ્લસ $150 જે કંઈ બી ચાર્જ લાગતો હતો અંડરએજ ફીનો એ ઇન ટોટલ $700. એવું તો પછી એને અમને સ્ટોપ પણ નાના વાળામાં લખીને આલ્યું આ લોકોએ. મેન એરેટ વોટ એવર હવે. તો એ ભાઈબંધે અમને મસ્ત અપગ્રેડ કરી આલી ગાડી. અમને કહે કે તમે એસયુવી લઈ જાઓ સેમ પ્રાઇસમાં, અંડરએજ ફી બધું ઇન્ક્લુડ થઈને $700 જ. બેસ્ટ શું જોઈએ કેમ કે વિન્ટરનો ટાઈમ છે ને હમણાં, એટલે અમુક જગ્યાએ સ્નોના લીધે ગાડી ગબડે અને સીડાનો એમાં યસુ બી સીડાન નહીં ચલાવતો, મેં બી નહીં ચલાવતો, એટલે ડખો ના પડે બંનેમાંથી કોઈને.
ઓડિયન્સને મોર્નિંગ પપ્પી આલવી જોઈએ ને કેવું તો ઉઠે ચાલ હવે જા તમારે નીચે ચડ્ડી પહેરી બતાવી દેવાનું. અલા લે ઉપરનું બતાવું બસ તું આવી જા सर 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 कैसा लग रहा है आपको सुबह सुबह उठ के? सुबह सुबह उठ के तो अच्छा लग रहा है, लेकिन डायरेक्ट मेरे मुंह पे वो बिग बॉस वाला कैमरा आ गया, वो अच्छा नहीं लग रहा. કેટલા વાગ્યા? 9 એક્ઝેક્ટ બધા ટાઈમ પર ઉઠ્યા હું હાલાતે ઉઠ્યો પણ રાજુ લાતો રહ્યો તો ઊંઘી ગયો. યો પછી રાજુ ઉઠાડવા આવ્યો. રાજુ મેં આવ કર્યું ભાઈ, એ અચાનક આમ શોલ્ડર પાછો લઈ લીધો. फिर રાજુ વિચાર્યું મેં પાછો કब લીધો, મેં પાછો આગળ કરી લીધો. ये भाई लोग कैसे हो? हम लोग रेडी हो चुके हैं, सिर्फ 2 लोग, मैं और यसु. आउटफिट चेक इधर दे देते थे. अला नहीं फोकस ઝૂમ જ નહીં થતું. કંઈ નહીં, યશુનું આઉટફિટ બતાવી દો. યશુ હા એક સેકન્ડ હું વાળ સેટ કરી લઉં. કઈ નહીં જા મારતી અત્યારે. કંઈ ભીના કરીને કરી દેજે. આ ખાલી હેર ડ્રાઈવમાં ફટફટ નથી થઈ જશે ના. ઓ યે, તો આ છે યશુ. યશુના ચશ્મામાં तुम्हारा घर चला जाएगा. तो ऐसा कुछ आउटफिट है. ओवरऑल यशु लुक्स गुड થેન્ક યુ एंड अमेजिंग. થેન્ક યુ. આ છું મેં, આપણું ફેવરેટ સ્ટ્રેન્જર થિંગ્સ હોકિન્સ. લેટ્સ સી. અને નીચે બ્લેક પેન્ટ છે. આવી ગયું. તો આ આઉટફિટ છે. તમારો ઓમલો અજલો હજુ નાહવા બેઠો છે, તો એ નાહી લે પછી એનું આઉટફિટ બતાવીએ આપણે. આવશે તો નાગો જ બતાવીશું, નાગો કેવો દેખાય. જોર્ડન વાળું તું કે ચાલ. હવે વાત ચાલતી હતી કે ભાઈ બ્લેક ફ્રાઈડે ડીલ્સ ચાલતી હતી ગયા વર્ષે, તો એ વખતે અમે બધા વાત કરતા કે ભાઈ યશુ જોર્ડન્સ લેવા છે ને આ વખતે. તો ભાઈ માસ્તર વચ્ચેથી અચાનક બોલ્યા કે જોર્ડન્સ તો બરાબર પણ કે કંપની ગઈ. હવે કેવું હોય માણસને. ક્રેઝી. યો આઈ એમ બેક. તો ગાઈઝ ઇઝ ગુડ મોર્નિંગ. હું તૈયાર થઈ જાઉં, 2 મિનિટ ચાલુ જ રાખવું આવી રહ્યું અને વ્લોગિંગ બી કરી લઈએ અને આપણે તૈયાર બી થઈ જઈએ. તો હવે ઓલમોસ્ટ બધું રેડી જ છે. યશુ અને રાજુ બંને નીચે ગયા છે. થોડું સ્નો ક્લીન કરવું પડશે ગાડી ઉપરથી, કેમ કે કાલે હેવી સ્નોફોલ થયેલો. તો જો આ રાજુ બોયનો ફોન હતો, ગાડી ઉપરથી સ્નો ક્લીન થઈ ગયો છે. હું જસ્ટ ઘરે વાત કરતો હતો એટલે હું નહોતો ગયો, પણ એ બંને ક્યારના ગોળાઓ બંને રેડી થઈને બેહેલા. ગોળાઓ ના કહેવાય બિચારા, આમ તો હારા ડાયા છોકરાઓ છે આપણા, બટ સ્ટીલ ગોળાઓ. મમ્મી પપ્પા લોકો જોડે વાત કરી, થોડો રૂમ ટૂર હું તમને આપી દઉં. ગંદો જ કર્યો અમે રૂમ હવે, પણ રૂમ ટૂર આપવામાં કંઈ વાંધો નહીં, એવું એટલો બી ગંદો નહીં કર્યો. યુ નો, વેન એવર યુ ગાઈઝ આર ટ્રાવેલિંગ, ઓલવેઝ એક કાર્ડ તો તમારી સાથે રાખવું, એક આઈડી એક્સ્ટ્રા તમારી સાથે રાખવી. સમજો કશે બી લોકો આ આઈડી માગી લે, વેન એવર યુ આર સ્પેશિયલી આઉટસાઇડ ઓફ યોર પ્રોવિન્સ. અમે સસ્કેચવનમાં રહીએ છીએ, તો અગર તમે સસ્કેચવનથી બહાર જતા હોય તો એટલીસ્ટ સાસ્ક આઈડી કાં તો ડ્રાઈવર્સ લાઇસન્સ કે કશું બી એક ફોટો આઈડી સાથે રાખવો સારું. વાય લાઈક ઓલવેઝ તમારી સાથે. ઓફકોર્સ તમે બોર્ડિંગ કરવા માટે એક આઈડી તો જોઈએ જ, બટ સ્ટીલ એવું કે એક તમારા જોડે હોય ને તો સારું પડે. wherever you are traveling or something, you can show this ID to those people કે we are from Canada itself, we are from Saskatchewan. પાર્ટ છે આમાં outside of room. તો બેઝિકલી ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. મસ્ત રૂમ છે, મજા આવી ગઈ. હવે મેં તૈયાર થઈ ગયો છું. પેલા બંને મને ગાળો હાલશે એટલે મારે હવે ફટાફટ દોડવું પડશે.
શૂઝ પહેરી લઉં એન્ડ માય જેકેટ ઇઝ ઓલરેડી ઇન ધી કાર સો આઈ ડોન્ટ નીડ ટુ ટેક ઇટ વિથ મી. આજે અમે મોન્ટ મોરેસી ફોલ્સ જઈશું. મોન્ટ મોરેસી ફોલ્સ એન્ડ મોર્નિંગ ચેક ગાઈસ. ઠંડી છે, ઠંડી નોટ ટુ મચ. હજી ઠંડી એકચ્યુઅલી આજ સ્નો આપણા ત્યાં રજાઈનામાં પડ્યો હોત ને તો હમણાં સુધીમાં બહુ જ ઠંડી થઈ ગઈ હોત. બિકોઝ અમારે ત્યાં સ્નો રોકવા માટે કોઈ જ વસ્તુ છે નહીં. આઈ થિંક આજ અમારી ગાડી ના આજ નહીં સોરી અમારી છે આ રહી. ધીસ ઇઝ અવર કાર. હિયર વી આર ગાઈઝ ઇઝ પે યોર એક્સેસ. ઓકે બટ પે કરવા માટે ખુલ્લું બી હોવું જોઈએ. ડિસેમ્બર નવેમ્બર ટુ ડિસેમ્બર 21 ट्रांसफर करने 9 to 7. ખોલ તો રાજુ તારો મોબાઈલ. ઓ સોરી મારી જોડે બી હવે મોબાઈલ છે. હવે મોબાઈલ છે. લે ચાલુ જ રાખવાનું. થોડું હિન્દીમાં કરતી તું આ ઓપનિંગ આવર્સ ફ્રોમ નવેમ્બર 3 to નવેમ્બર 21 મોન્ટ મોરેસી મેનર એટલે આ વાળું. ડેલી ફ્રોમ 9 to 5. કેટલા વાગ્યા? આપણે ડિસેમ્બર આવ્યા છે. ઓકે એટલે હવે બંધ હશે એવું. બિઝનેસ આવર્સ ઓકે. અલા પણ ડિસેમ્બર કંઈ લખ્યું નહીં, બંધ જ છે મસ્ત. એટલે ખાલી રોપે બંધ, ફોલ બંધ નહીં. ફોલ કમ તો રોકી લેવાના આમ બી એ લોકો. ઠંડી આવે. આપણે અહીંયા છીએ P3માં. આ P1 નાખતો રાજુ મેપમાં. P1 થતો P2 નાખી દે મેપમાં. હેડ ઓકે. હવે એકદમ ખાલી ખાલી પબ્લિક છે, પબ્લિક જ નહીં. ખાલી ખાલી પબ્લિક આ રેકોર્ડ થયું ને હોવે. એડલ્ટ 1450. વાંચે કેવું છે હાલા? સેમ આ બી એ જ લખ્યું છે. I miss my cocoa butter kisses. Hope you smile when you listen. Ain't no competition, just competing for attention. And you